નમસ્કાર, ગુજરાત અપડેટ સાથે હું ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું। રાજકોટ મનપાના 14 નંબરના વોર્ડમાં આજી નદી કાંઠે આવેલા વિસ્તારની આસપાસ વર્ષો જૂના મકાનો આવેલા છે, જે પૈકી સંખ્યાબંધ મકાનો ભયગ્રસ્ત અને જર્જરિત છે। 600થી વધુ આવાસ જર્જરિત જોવાનું સર્વે થયે માલુમ પડ્યું છે। આ વિસ્તારના લોકોને નોટિસ આપવામાં આવે છે, જોકે લોકોને ચોમાસા દરમિયાન સરકારી શાળાના અને અન્ય સ્થળોએ રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે। ત્યાં પાણી અને ભોજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। 623 જેટલા ભયગ્રસ્ત આવાસની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। આ લોકોને વૈકલ્પિક આવાસ માટે નીતિ નિયમ મુજબ આવાસ ફાળવાશે। રાજકોટમાં અંદાજિત 3176 આવાસ ભયગ્રસ્ત આવાસ જાહેર થયા છે, જેઓને જ્ઞાતિની વાડી અને સરકારી સ્કૂલ ખાતે સ્થળાંતર કરવામાં આવશે। આ વિસ્તારના રહેવાસીઓએ સમજવું જોઈએ કે વરસાદી આફત કે પૂર જેવી સ્થિતિમાં આવાસ ખાલી કરતા નથી। આ સમયે રેસ્ક્યુ પણ કરવું પડે છે। જાનમાલના જોખમે તંત્રને દોડવું પડે છે। અમારે દબાણ કર્યું છે, અમારે પાણી ભરાતું નથી। અમે આ 40-45 વર્ષો ત્યાં રહી છીએ, પણ પાણી ભરાતું નથી। હવે અમને નોટિસો દઈને વયા ગયા, તો અમે પૂછ્યું કે અમને કેમ નોટિસો આપી, તો એ લોકો એમ કે અમારે નોકરીનો સવાલ એમ કરીને વયા ગયા છે। બીજું કાંઈ અમને કાંઈ જવાબ દેતા નથી, અને પૂછી તો કાંઈ અમને જવાબ આપતા નથી। તો અમારે શું કરવું? અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવસ થાય નહીં, એના કરતાં આઈને અમને રહેવા દે। જે થાય અમે કાયદેસર કરવા તૈયાર છીએ। નહીં, અમારે લલુડી ઓકરીમાં પાણી આવતું નથી, નીચે પાણી આવે છે, અમારે પાણી આવતું નથી। ના, એ લોકો કાંઈ સાંભળતા જ નથી। એ નોટિસ દઈને વયા ગયા। એ એમ કહે છે કે અમારે નોકરીનો સવાલ, તમે ઓફિસે જાઓ। વૈકલ્પિક જગ્યા કઈ ફાળવી છે તમને? કદી ફાળવતા નહીં, ફાળવી નથી, ફાળવી નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એમ જ છે, અમને અહીંયા રહેવા દો, નહીતર મોટું મકાન દે। નાના કોઠરમાં તો કઈ હમાવસ થાય એમ નથી। અમે એમ જ કહીશ કે રોડ રસ્તા નીકળે તો ભલે નીકળે, પણ અમને આઈને રહેવા દઈએ। લલુડી હોકરી આવ્યા છે, અહીંયા અમે 45 વર્ષથી રહી છીએ, અને સરકારે અત્યાર સુધી અમને કઈ આપ્યું નથી, મકાન ને કે કઈ આપ્યું નથી, અને અહીંયા અમને નોટિસ આપી ગયા છે। અને નીચે જે પાણી ભરાય છે ને, અહીંયા નોટિસ આપી ગયા, પણ અહીંયા પાણી ભરાય એટલે આપી ગયા। અહીંયા તો અમે કોઈ જાતની કઈ તકલીફ છે નહીં, અને છતાંય જો સરકાર નોટિસ આપી ગયા અમને। એટલે શું માંગ છે તમારી? મારી માંગ છે કે સાહેબ, મારે જવું ક્યાં, જવું રહેવા ક્યાં જવું? અમને કઈ અત્યાર સુધી અમારી છતાં છીનવ્યો છે, તો અમને કઈ મકાન ફકાનની વ્યવસ્થા તો કરી નથી, ને કરે તો એ ક્વાર્ટર આપે, નાના ક્વાર્ટર, એમાં અમારી હમાવસ થાય નહીં। અમે મજબૂર માણસ છીએ, રેકડીનો ધંધો કરતા હોય, એમાં મારું કઈ ક્વાર્ટરમાં હમાવસ થાય નહીં। અમારી અપીલ જ છે સરકારને કે મારું મકાન પાડે નહીં, અને પાડે તો કે જંત્રી પ્રમાણે કે જે પૈસા ભરવાના થાય તમે ભરવા તૈયાર છીએ। અમારે વિસ્તારમાં કોઈ જાતથી 45 વર્ષથી કોઈ